મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવાર મોર્નિંગ અંદર આપણે આવી ગયા છીએ ખેતરે। તો ખેતરમાં કેવા આવ્યા છે મિત્રો, તો આપણે પોણી વાળ્યું છે ખેતરની અંદર એરંડામાં, અને એરંડા પણ વેણવાના છે। તો આપણે સવાર એરંડા વેણવા આવી ગયા છીએ મિત્રો। તો ઘણા દિવસ પછી આપણે ખેતરનો બ્લોગ બનાવીએ છીએ, ઘણા દિવસથી, એટલે ખાલી 2 દિવસથી યાર। તો 2 દિવસ મિત્રો ઘરે બજાઈ મજા કરી, બૂમ પડાઈ, પતંગ ચગાયા, પતંગ કપાવરાયા, લૂંટ્યા દેખે નહીં, એકાદ લૂંટ્યો છે ધાબા ઉપર આવી છે, પણ બહાર લૂંટવા નહીં જાય આપણે, અને મોજ મસ્તી કરી મિત્રો। તો હવે પોતાના ધંધા લાગી ગયા છે કામે। અને મિત્રો એક જ તહેવાર એવો કે આપણા છોકરાઓ માટે આવે છે, બીજા તહેવારો બધા લેડીઝો માટે હોય છે, આઠમ, ગોકળ આઠમ, નવરાત્રી બધું। આ તહેવાર એકલા છોકરાઓનો હોય છે, એટલે ઉત્તરાયણ। તો ઉત્તરાયણની બહુ મજા માણી, અને તમે પણ મજા માણી છે મિત્રો। સાઉન્ડ વગાડે છે, ડીજે વગાડે છે, પીપળો વગાડે છે। પણ મિત્રો હવે કહેવાનું એટલું છે કે ઉત્તરાયણ પતી ગઈ છે, તો આવતા જતા રસ્તા ઉપર કોઈ પણ તમને દોરીનું ગૂંચળું દેખાય કે દોરી પડી હોય તો મહેરબાની કરીને લઈ લેજો અહીંથી, અને ત્યાંથી દૂર નાખી દેજો। કઈ જગ્યાએ પક્ષીનો આવર જવર ના હોય જગ્યા પર નાખજો, કોઈ તો એનો બનતા નથી કે નષ્ટ જ કરી નાખજો, સળગાવી દેવાની, જેથી કરીને કોઈ પક્ષીના પગમાં આવે તો એને વેટે ના રહે। તો એ વાટું નથી ખેતરે મિત્રો, ખેતરમાં કોઈ પડતા હોય, ખેતરમાં જતા હોય, કારણ ખેતરમાં પતંગ પડ્યા હોય, આ ઓલો બેનથી ઘણી જગ્યાએ એવું થતું હોય કે પતંગ લઈ લીધા, દોરડિયા નાખી દીધા ખેતરો પર, શેઢા ઉપર। તો મિત્રો શેઢા પર દોરી પડી તો વેણી લેવાની, રસ્તા ઉપર પડી ગયો તો ગમે તે દોરી પડી હોય તો મિત્રો એક જ મારી રિક્વેસ્ટ છે તમને કે બધાને કઈ દોરીથી લઈ અને કઈક જગ્યાએ જે જગ્યાએ પક્ષીની અવર જવાના એ જગ્યાએ નાખજો, કાં તો એને નષ્ટ કરી દેજો, બસ બની શકે તો। અને મિત્રો ચાલો હવે એરંડા ઉતારવા છીએ, કારણ કે પોણી ચાલુ છે, જો પોણી ફાટી જશે તો એરંડા ઉતારવા કે રહી જાવ આપણે। તો બાજુના ખેતરમાં પોણી વાળ્યું છે આપણે, તો આ ખેતરમાં પોણી વાળ્યું છે, આના બાજુમાં એક ખેતર છે, આ શીલડાના બાજુમાં એમાં પોણી પાવાનું છે, પણ એરંડા પણ ઉતારવાના છે। તો ચલો મિત્રો હવે એરંડા ઉતારવાની શરૂઆત કરી દઈએ છીએ, કારણ કે સવાર મોર્નિંગ અંદર ઠંડી વાતી હતી, ઠાર પડ્યો તો બહુ, એટલે અંદર બેઠા હતા ને વાગ્યા છે મિત્રો કહેવાય ને 9:30 જેવું થઈ ગયું છે, 9:36। તો 9:36નો ટાઈમ થયો છે મિત્રો। હવે આપણે કામે લાગી જઈશું અને મળશું જ્યારે ઘરે જવું તારે, કારણ કે હજુ ઘરે હાર્દિકની મમ્મી ઘરે છે, એમને લેવા જવું પડશે, કારણ કે ભેંસોનો સોણ પૂરો કરી અને ભેંસોનું સોણ બોણ ભરીને 4 પૂરો કરીને પછી આવવાના હતા। તો અમને ફોન આવશે કે આપણે લેવા આવો, એટલે લેવા જઈશું। ચાલો મિત્રો આપણે હવે જઈએ એરંડા ઉતારવા। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે, કારણ કે ભૂખ લાગી હતી અને શૂટ કરવાનો વિડીયો ભૂલી ગયા, કારણ કે એરંડા ઉતારવાનું ચાલુ હતું અને પોણી ચાલુ હતું, એટલે કંઈ ટાઈમ ના મળે ને આપણે હવે ઘરે આવી ગયા છીએ। તો આ મોબાઈલ તો ચાર્જિંગમાં લાગી કાઢ્યું જુઓ, કારણ કે મોબાઈલમાં ચાર્જિંગમાં પતી ગયું હતું, કારણ કે વિડીયો જોઈને વિડીયો નહીં પણ પોકેટ એફએમ પર આપણે કહાનીઓ વાપરીએ છીએ, એના કારણે ચાર્જિંગ પતી ગયું હતું। આપણે ઘરે આવી જઈએ છીએ જમવા માટે, તો જમવા જઈએ છીએ, જમીન પછી મળશે મિત્રો વળી પાસે એના જગ્યા ઉપર પોણી ચાલુ છે ત્યાં આગળ। તો કદાચ તમારી બેનને આવે છે તો વહેલા આવી જાય, મુલાકાત કરીને જઈશું, નકર પછી સાંજે મળીશું। ચલો 4 વાગે જેવા, જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે જમીન પાછા આવી ગયા છીએ ખેતરમાં। તો ત્યાં આગળ 2 ખેતર એરંડા પી જાય ને આપણે બીજા ખેતરમાં પોણી વાળ્યું છે ને, એરંડા ઉતરવાનું બાકી હતા છતાં પોણી વાળી લીધું, કારણ કે અમે એડા બહુ મોટા એટલે માળ્યું જલ્દી આવી નહીં વધારે, રોચલી એડાની અડધા ચોક સુધી એડા બોલો, મિનિમમ વાઇટ ગણીએ ને તો 15 ફૂટ જેવી થતી છે માળ સુધી। તો માળ તો હજુ આવી જ નહીં દેખાય, લાલ ટોચ નીકળી, જો માળ નીકળશે કેટલો જાય એડો બને, બધા નવા એડા છે મિત્રો। જો તમને બતાવું તો મિત્રો આ એરંડા પોણી વાળ્યું છે, નાકાના કામ તો એરંડા નહીં, એટલે તો પાછળ બાકી છે ઉતારવાનું, તો ઉતરી દે આપણે। નાકામાં એરંડા બહુ મોટા છે, તો જો એરંડા આવ્યા નથી ઉતારવા, તો આપણે પાછળ એરંડા ઉતારવા આવ્યા તો આપણે ચાલુ કરી દીધું, આગળથી થોડું ઉતારી દઈએ, આવ્યા હોય તો નકર પાછળ ઉતારવાનું ચાલુ કરીએ। આપણે પોણી વાળી દીધું તો પેલા ખેતરમાં કમ્પ્લીટ આવી ગયું પોણી। ચાલો ફટાફટ ઉતારી દઈએ, પછી તમને મળીએ। એક મજૂર આવ્યું અંદર ઉતારો, હા પેલી બાજુ પરમાનન્ટ મજૂરી પેલી બાજુ ઉતારો, ચેલી વાળું ઉતારે ડબ્બા 2 ઉતારી કે 1? ચલો મિત્રો મળીએ તમને। તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે 7, આપણે આવી ગયા છીએ ઘરે। તો બપોર પછી ગયા હતા મિત્રો ખેતરમાં એરંડા ઉતારવાનું, પોણી ચાલુ તમને ખબર છે। તો સવાર બપોર પછી બ્લોગ ના બનાવે, કારણ કે એક બાજુ પોણી ચાલુ, એક બાજુ એરંડા ઉતરવા હતા, તો પોણી હતું ચેડી નહીં ચેડી, આગળ એરંડા ઉતારતા આપણે બ્લોગ ના બને ને આપણે આવી જઈએ છીએ ઘરે। મેં શું કરો તમે શું કરો? હા શું હતો તમે ચોરી કરો ને ઘરમાં? શું કરી ખાધું? શું ખાધું? કને બનાવેલા? તો મિત્રો આપણને નાવું છે, ચલો મળીએ તમને નહીં પછી। તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10 અને આપણે ઊંઘવાની વેળા થઈ ગઈ છે। તો આપણે બ્લોગ નથી, કારણ કે મહેમાન આવ્યા હતા, મહેમાન જોડે બેઠા હતા, બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા ફરી પાછા। તો હાર્દિક રાતે બધા હોઈ જશે, આપણે ઊંઘવા આવ્યા છીએ 10 વાગે।
તો બહાર તાપણી હળગાવી હતી. તાપણી કરતા હતા આપણે બેઠા બેઠા અને મસ્તી પણ જતા રીલ જોતા બધા બેઠા બેઠા. આપણો મોબાઈલ ચાર્જિંગમાં હતો તો આપણે ઊંઘ આવી જાય છે મિત્રો. તો મળશે મિત્રો કાલે સવારે નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.